જી, તમે જેમ કહ્યું ગઈકાલે આપણને અમેરિકાના બજારમાં એક રજા જોવા મળી હતી, જે કિંગ માર્ટિન લ્યુથર હતા એમના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે બજારમાં ત્યાં રજા હતી. પરંતુ જે અન્ય બજારોથી સંકેત છે એ પણ આજે આપણને થોડા નબળા જોવા મળી રહ્યા છે. કારણ કે જો યુએસના જે ફ્યુચર્સ છે એની અંદર આપણે 0.5% જેટલો ઘટાડો આજે જોઈ રહ્યા છીએ, જે અહીંયાથી ચિંતાનો વિષય છે. અને યુએસ ફ્યુચર્સની અંદર જે ઘટાડો આવ્યો છે એને પગલે આજે તમામ જે એશિયાના બજારો છે એની અંદર પણ એક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે નજર કરશો નિક્કેઈ પર તો 5% જેટલો ઘટાડો ત્યાં છે. શાંઘાઈ પર એક સામાન્યતઃ પોઝિટિવ કારોબાર છે, પરંતુ એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ બજાર છે શાંઘાઈનું. આજે હેંગસેંગમાં પણ 5% જેટલો ઘટાડો છે. પરંતુ જે તાઇવાનનું માર્કેટ છે આજે લગભગ આપણને 1% જેટલું ઘટતું દેખાઈ રહ્યું છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને કોસ્પી આ બંનેમાં પણ આપણને થોડો ઘટાડો આજે અહીંયાથી એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાપાનની જે હોલસેલ મોંઘવારી આવી છે અને એ હોલસેલ મોંઘવારી જે છે ફ્લેટ રહી છે, જેને કારણે આપણને નિક્કેઈની અંદર એક ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ 10 વર્ષની જે યુએસટી બોન્ડ yieldહતી તે હવે 3.99% પર અહીંયાથી આવતી જોવા મળી છે. એટલે જે આપણે એક હાઈ yieldની જે એક એરામાં જીવી રહ્યા હતા ત્યાંથી થોડુંક અત્યારે માઇલ્ડ આવતું જોવા મળી રહ્યું છે. 3.99 સુધીનો ઘટાડો આપણે ગઈકાલે જોયો હતો. આની સાથે જ યુએસ ડોલર ઇન્ડેક્સ જે છે 103ની નજીક હવે અહીંયાથી પહોંચતો દેખાયો છે. જે આની પહેલાંના સમયમાં આપણે 102ની આજુબાજુનો કારોબાર જોઈ રહ્યા હતા, ત્યાંથી હવે અત્યારે 103 પર પહોંચ્યો છે. એટલે ચોક્કસથી હવે જે રૂપિયો જે છે એ આપણો અહીંયાથી થોડો વધુ નબળો પડતો દેખાઈ શકે આવનારા દિવસોની અંદર. એટલે આ બધા સંકેતો પર ખાસ નજર રાખીશું. પરંતુ બીજે પક્ષે જ્યારે આપણે ગિફ્ટ નિફ્ટી તરફ નજર કરીએ છીએ તો જો ગઈકાલે આપણે જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું એક હાઈ લેવલ પર ક્લોઝિંગ જોવા મળ્યું હતું. કેશ લેવલ પર આપણે લગભગ 22,100ની નજીક જ બંધ થયા હતા, પરંતુ ફ્યુચર્સ જુઓ 22,133ની આજુબાજુ આપણે બંધ થયા હતા. તેથી ગિફ્ટ નિફ્ટી અત્યારે આપણને 22,103ની આજુબાજુના સંકેત આપી રહ્યું છે. એટલે 30 પોઈન્ટના ઘટાડા સાથે આપણી નિફ્ટીની શરૂઆત થઈ શકે છે એવું હાલ અત્યારે ગિફ્ટ નિફ્ટી અને ખાસ કરીને જે વૈશ્વિક સંકેતો છે એને જોતાં લાગી રહ્યું છે. અને ઓવરઓલ આપણે ગઈકાલે જે એક હાઈ જોયા છે ત્યાંથી પણ આજે થોડીક નફા વસૂલી આવવી એ સ્વાભાવિક હોઈ શકે છે, કારણ કે ગઈકાલનો ઉછાળો પણ થોડો વધારે હતો. એટલે આજના દિવસે આપણને બજારની અંદર થોડી નરમાશ જોવા મળી શકે છે. જી નીરજ, આભાર.